એકદમ ક્રિસ્પી ક્રન્ચી, બિલકુલ પણ ચીપચીપી ના રહે અને સ્પેશિયલી બાળકોની ફેવરેટ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવી આલુ સેવ બનાવી હતી ને તે પણ ફક્ત 4 બટેકામાંથી. તો મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે. તેને મેં પહેલેથી બાફી લીધા હતા અને ઠંડા કરી લીધા છે. છાલ ઉતારી અને તેને આપણે આવી રીતે ખમણી લેશું, જેથી કરીને બિલકુલ પણ આપણા બટેકામાં ગાંઠા નહીં રહે. ખમણાઈ જાય એટલે તેમાં આપણે 2 કપ જેટલો ચણાનો લોટ નાખી દેવાનો છે અને સાથે મેં અહીંયા 1/4 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ નાખવાથી તમારે આમાં બિલકુલ પણ તેલ નહીં લાગે, ચીપચીપી નહીં લાગે અને એકદમ ક્રિસ્પી એવી બનશે. થોડી હળદર નાખી દઈશું, અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો, અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને 2 ચમચી ચાટ મસાલો નાખીશું, અડધી ચમચી સંચળ પાવડર નાખીશું અને અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. મીઠું તમારે ધ્યાનથી નાખવાનું, કારણ કે આપણે સંચળ પાવડર પણ નાખેલો છે. 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દેવાનું છે. હવે બિલકુલ પણ આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો, એમનેમ જ તમારે એકદમ સરસ એવો લોટ બંધાઈ જશે. તો જો એકદમ સરસ એવું થોડું આપણે ચણાનો લોટ છે અને બટેકા છે તો તમારા હાથમાં પણ ચોટશે, તો તમારા હાથમાં ચોટે ને એટલે તમારે થોડું ચમચી વડે હાથમાંથી તમારે આવી રીતે લોટને કાઢતા જવાનો અને એકદમ સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે. તો લોટ બંધાઈ જાય ને એટલે આપણે ફરથી છે ને આવી રીતે તેલ લગાવી દઈશું લોટમાં, જેથી કરીને આપણે જ્યારે સંચામાં ભરીએ ને ત્યારે બિલકુલ પણ આપણા હાથમાં ચોટે નહીં. આવી રીતે ફરતે આપણે તેલ લગાવી દેવાનું. હવે આપણે સંચો લઈ લઈશું અને તેમાં મેં એકદમ બારીક જે ઝીણી કાણાવાળી પતરી આવે છે ને તે લઈ લીધી છે. તો આનાથી આપણે આ પતરીથી આપણે ઝીણી કાણાવાળી, તમે એકદમ નાના કાણાવાળી લેશો ને તો તમારે 12 જેવી જ આલુ સેવ બનીને તૈયાર થઈ જશે. તો એકદમ સરસ એવું હવે આપણે બધે ફરતી સાઈડ સંચામાં અંદરની સાઈડ તેલને લગાવી દેવાનું છે, જેથી કરીને આપણો લોટ બહુ ચોટે નહીં. હવે આપણે લોટને લેતા જાશું અને જેટલો પણ તમારે સંચામાં સમાય ને તેટલો તમારે આમાં સંચામાં ભરી દેવાનું. જો તમને એવું લાગે કે હાથમાં ચોટે છે તો તમારે હાથને થોડો તેલવાળો કરી લેવાનો. તો આપણે હવે બાજુમાં આપણે તેલને પણ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તો આપણે સંચામાં જેટલો સમય તેટલો તમારે લઈ લેવાનો. તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી નાખવાની છે અને તમારે સેવને આવી રીતે પાડી દેવાની છે. મીડિયમ ફ્લેમમાં જ આપણે હવે પૂરી પ્રોસેસ કરીશું. જેટલી સમયને સેવ તેટલી તમારે પાડી દેવાની. પછી તમારે એક હાથ ઊંધો ફેરવી લેશો ને એટલે સેવ પડતી બંધ થઈ જશે. 1 થી 2 મિનિટમાં નીચેની સાઈડ તમારે સેવ તળાઈ જશે એટલે ફેરવી નાખવાની અને 1 થી 2 મિનિટ હવે આપણે નીચેની સાઈડ પણ આપણે તેને તળાવવા દઈશું. તો જો એકદમ સરસ એવી આપણી આલુ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને બહાર જેવી જ એકદમ ટેસ્ટી લાગે છે. તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો અને ફક્ત 4 જ બટેકામાંથી તમારે ઢગલાબંધ એવી આ સેવ બનીને તૈયાર થઈ જશે. તો આવી રીતે તમારે બધી સેવને કરી લેવાની. 2 જ મિનિટમાં નીચેની સાઈડથી તળાઈ જશે, પછી ફેરવી નાખવાની અને 2 મિનિટમાં તમારી બીજી સાઈડથી પણ તળાઈ જશે. તો આપણી આલુ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો કેટલી બધી બનીને તૈયાર થઈ છે, બહુ જ સરસ લાગે છે ને બહાર જેવો જ તેનો ટેસ્ટ લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. બહારની આલુ સેવ કરતાં તમે આવી જ રીતે તમારા બાળકોને ઘરે બનાવીને આપો, બાળકો પણ ખુશ થઈ જશે અને ઢગલા ઓછા સમયમાં અને ઓછી કિંમતમાં તમે ઘરે જ બનાવીને આપી શકો છો. તો આવી જ નવી રેસીપીઓ તમારે જોવી ને તો પ્લીઝ મને લાઈક કરજો મારી ચેનલને અને સબસ્ક્રાઈબ પણ કરજો અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો જો તમને અવાજ પણ તમને સંભળાતો હશે, એકદમ સરસ એવી આપણી ક્રિસ્પી ક્રન્ચી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તમે તેને આને એરટાઈટ કન્ટેનરમાં ભરીને રાખશો ને તો 1 મહિના સુધી એવી ને એવી સારી રહે છે. જો તેલ પણ બિલકુલ પણ નથી લાગતું હાથમાં, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો મેં ચાખીને તો મને થોડો એવો ચાટ મસાલો ઓછો લાગ્યો તો મેં ઉપરથી નાખ્યું છે. તમને જો તમારા ટેસ્ટ મુજબ તમારે આમાં ચાટ મસાલો નાખવાનો. તો આપણી આલુ સેવ તૈયાર છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.